નો રહેવાસી છું। આજથી 4 વર્ષ પહેલા કોન્સેપ્ટમાં તમારી જેમ જાણવા સમજવા માટે ખાલી આવ્યો હતો, કરવા માટે નતો આવ્યો। કારણ કે જ્યારે બિઝનેસમાં નતો એ પહેલાની વાત કરું, માર્કેટની બે વસ્તુ અવેલેબલ હતી। એક હતું 20 વર્ષ પછીનું ભણતર, જેને કહેવાય હાથમાં એક ડિગ્રી હતી, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર, બીએસસી કરેલું છે, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી ઓફિસરની પોસ્ટિંગ હતી રિલાયન્સમાં। 25,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી હતો। એક જ દિવસ નોકરી કરી, બીજે દિવસ પાછો આવી ગયો, કારણ કે નોકરી કરી નથી અને કરવાની બી નથી। એનું એક કારણ હતું કે વર્ષોથી માર્કેટમાં ફાધરનો સેટેબલ બિઝનેસ હતો। જ્યારે આ બિઝનેસમાં નતો આવ્યો દોસ્તો, એ સમયે ફાધર 40 થી 50,000 રૂપિયા કમાતા હતા અને આજે પણ કમાય છે। ઇન શોર્ટ, મેં પૈસા માટે કોઈ કોમ્પ્રોમાઇઝ આજ દિન સુધી કર્યું નતું। અને જ્યારે આ પ્લાન જોવા બેઠો ત્યારે મને એક જ વસ્તુ ખબર પડી ગઈ કે આપણે કંપનીને પૈસા આપીએ છીએ, કંપની માલ સામાન આપે છે, યસ કે નો? એટલે આપણો પૈસો રોકાવાનો કોઈ સવાલ નતો। બીજી વાત કે આપણી સાથેના જે લોકો છે, આપણા નિયર ડિયર, સગાવાલા, આપણા ઓળખીતા લોકો, એ જ લોકોને આ વસ્તુની ભલામણ કરવાથી એ જ લોકો આપણી સાથે કામ કરશે અને એ લોકો જે કામ કરશે દોસ્તો, એનો પૈસો આપણા એકાઉન્ટમાં આવશે, યસ કે નો? આટલી મને ખબર પડી હતી। એના પછી જ્યારે પ્લાન જોયા પછી સરની સાથે બેઠો, સરને કહ્યું બસ સર લાઈફ બનાવી છે, કરવાનું છે શું? સર એક જ વસ્તુ કહી, 2 દિવસની એજ્યુકેશન ટ્રેનિંગ લો। કારણ કે 25,000 નોકરી જે મારે કરવી નથી, એના માટે બી મારે 20 વર્ષ આપવા પડ્યા હતા। હાલો, યસ કે નો? અહીંયા ઘણા લોકો બેઠા છે જેમણે ભણતર પૂરું કર્યું છે પણ જે જોઈએ મળ્યું ખરું? હાલો, તો પછી અહીંયા 2 દિવસ અપાય કે ના અપાય? મેં એવા માઇન્ડસેટથી 2 દિવસ જિંદગીના આપ્યા દોસ્તો। એની પહેલા માર્કેટમાં ઘણા લોકોને મેં જઈને વાત કરી કે આવો એક કોન્સેપ્ટ આવ્યો છે, 3 વર્ષ પછી મહિને 50,000 લાખ આવે। એ લોકો એક જ શબ્દ બોલતા હતા દોસ્તો, આજે બી બોલે છે કે આ એક મેમ્બર સભ્ય ચેનલ બનાવવાનો ધંધો છે, લોકોને બાટલીમાં ઉતારવાનો ધંધો છે। મને બી એવું લાગતું હતું આવું, પણ જ્યારે તમારી જેમ તમે આજે 1 દિવસની ટ્રેનિંગ લીધી, મેં દેગામની અંદર 2 દિવસની ટ્રેનિંગ લીધી દોસ્તો, અને ટ્રેનિંગ લીધા પછી આજ દિન સુધી અહીંયા એક જ શબ્દ છે દોસ્તો કે આ કોઈ સભ્ય મેમ્બર ચેનલ બનાવવાનો ધંધો નથી દોસ્તો, આ તમારા મારા જેવા લોકોની જિંદગી બનાવવાનો ધંધો છે।